નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે પોસ્ટ કોવિડ કેરની. જી હા, આપણે ઘણા એપિસોડ્સમાં ઘણા સમયથી કોરોનાને લઈને ચર્ચા કરી રહ્યા છે. કોરોના ન થાય એની માટે શું ધ્યાન રાખવું ને સાથે જ કોરોના થયેલા વ્યક્તિને શું ધ્યાન રાખવું તેના વિશેની ઘણી જાણકારી આપને આપી છે. પરંતુ આજે વાત કરી રહ્યા છે પોસ્ટ કોવિડ કેર, એટલે કે કોરોનાથી સાજા થયા પછી શું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. કારણ કે આ જે બીજી લહેર છે કોરોનાની, એમાં કોરોનાથી સાજા થયા પછી પણ લોકો ઘણા હેરાન પરેશાન જોવા મળતા હોય છે. ઘણા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે, જેમ કે ઉધરસ આવી, અને ઘણા બધા લોકો માનસિક રીતે હેરાન જોવા મળતા હોય છે. તો બીજા લોકોની વાત કરીએ તો ઘણા એવા પણ સિમ્ટમ્સ જોવા મળતા હોય છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. એટલે કે કોરોના નેગેટિવ થયા પછી પણ અમુક એવા લક્ષણો જોવા મળતા હોય છે કે જેના કારણે વ્યક્તિ હેરાન થાય છે, પરેશાન થાય છે, અને માનસિક રીતે પણ એને તકલીફો પડતી હોય છે. ત્યારે એવા ઘણા સવાલો આપ પણ પૂછી શકો છો. જો આપના ત્યાં પણ કોઈને કોરોના થયો છે ઓર કદાચ આપને કોરોનાથી સાજા થયા છો, એ પછી પણ આપને જો કોઈ તકલીફો પડી રહી છે તો તેને લઈને ઘણા સવાલો અહીંયા આપ પૂછી શકો છો. કોરોનાથી સાજા થયા પછી કેટલા સમય સુધી આપણે ધ્યાન રાખવાની જરૂરિયાત છે, સાથે જ કેવા પ્રકારની કાળજી લેવાની જરૂરિયાત છે, તેના વિશે આજે આપને જણાવીશું. આપ પણ આપના સવાલો અહીંયા પૂછી શકો છો અને આપના સવાલોના જવાબ આપવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન અપોલો હોસ્પિટલમાંથી ડૉક્ટર શશિકાંત નિગમ. જી શશિકાંતજી, આપનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો. જી ડૉક્ટર શશિકાંત, આજે વાત કરી રહ્યા છે પોસ્ટ કોવિડ કેરની, એટલે કે કોરોના થયા પછી, એટલે કે સાજા થયા પછી પણ આપણે શું ધ્યાન રાખવું જોઈએ. ઘણા એવા લોકો કે જે લોકો ઘરે ક્વોરન્ટાઇન રહ્યા હશે, જે લોકો ઘરે સાજા થયા હશે દવાઓથી, ઘણા એવા લોકો કે જેમને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂરિયાત પડી હશે ડિસ્ચાર્જ થઈને, કોઈ 4 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 6 દિવસ, તો કોઈ વધારે દિવસ પણ હોસ્પિટલમાં રહીને ઘરે આવ્યા છે. પણ ઘરે આવ્યા પછી પણ હજી પૂરી રીતે રિકવરી જોવા ન મળી રહી હોય તો એના વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલાં, કોરોનાથી સાજા થયા પછી કેટલા સમય સુધી તકલીફો સહન કરવી પડે છે અને કેટલા સમય સુધી ધ્યાન રાખવું જરૂરી છે? જો દર્શક મિત્રો, આ SARS-CoV-2 કે કોરોના COVID-19 આ નવી બીમારી છે. વર્ષથી સેજ વધારે ટાઈમ થયો છે. એના માટે અત્યાર સુધી પાકી જાણકારી કોઈને મળી નથી અને બધી જાણકારી અત્યારે આવે છે. અને આવા સેકન્ડ વેવ પછી આ જોવામાં આવ્યું છે કે ઘણા બધા લોકોને મહિના પછી તકલીફ રહે છે. એટલે એમને કોઈ કે પોસ્ટ કોવિડ કહેવાય, પોસ્ટ એક્યુટ કહેવાય. હવે 1 મહિના પછી લઈને 3 મહિના સુધી એમ ઇમિડિયેટ પોસ્ટ કેર રિકવરી પીરિયડ કહેવાય. અને એ પણ ખબર નહીં કે 3 મહિના પછી પણ તકલીફ રહી શકે, એટલે એને લોંગ કોવિડ કહેવાય. આવી રીતમાં તકલીફો લોકોને બનતી રહે છે અને એમાં ઘણી જાતની તકલીફો રહે છે. જી, અને ખાસ કહી શકાય છે કે કેટલા સમય સુધી આ તકલીફો રહેતી હોય છે ડૉક્ટર? એટલે કેટલા સમય સુધી ધ્યાન રાખવું જરૂરી છે? કારણ કે અત્યારે મેં અગાઉ કીધું કે આ બીમારી લાંબી નથી ચાલી, એટલે અત્યારે તો ખબર એ પડે છે કે ઘણા લોકોને 3 મહિના સુધી અને સહેજ ઓછા લોકોને 6 મહિના સુધી તકલીફ ચાલી છે. વેસ્ટમાં જે રિપોર્ટ આવે છે એના પ્રમાણે કોઈ લોકોને, અમુક 1-2% લોકોને વર્ષ સુધી તકલીફ ચાલી છે. પણ કારણ અત્યારે અહીંયા સેકન્ડ વેવમાં જે તકલીફ શરૂ થઈ છે એ અહીંયા આવીને મહિના સુધી નથી થયો, મહિના કે 2 મહિના જેટલું થયું છે. એટલે અત્યારે અમારી કોઈ ખબર નહીં કે આ સેકન્ડ વેવ પછીની તકલીફો કેટલા દિવસ ચાલશે. હવે ડિસ્ચાર્જ થયા પછી, હોસ્પિટલથી ઘરે આવ્યા પછી કેવા પ્રકારના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે ડૉક્ટર? કેવા પ્રકારની તકલીફો જોવા મળી રહી છે? કોમનલી કેવા સવાલો આવી રહ્યા છે? સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી કોમન લક્ષણ જે દેખાય છે, કમજોરી, ફટીગ, વીકનેસ, કામ કરવાની ઈચ્છા ના થાય, સેજ કામ કરીએ વધારે પડતું થાક આવી જાય, કોઈને ખાંસીની તકલીફ રહે છે, કોઈને શ્વાસની તકલીફ છે, ઘણા બધા લોકોને એક મોટી તકલીફ છે, ઊંઘ નથી આવતી, મનમાં ડિપ્રેશન થાય છે, હવે શું થશે, એ બધી આવી જાતની તકલીફો બહુ કોમન તરીકે અત્યારે જોવામાં મળે છે. જી ડૉક્ટર શશિકાંત, વીકનેસની વાત કરીએ સૌથી પહેલાં તો ક્યાંક કહી શકીએ છીએ કે કોરોનાની શરૂઆત પણ વીકનેસથી થાય છે અને અંત પણ વીકનેસથી થાય છે. એટલા સમય સુધી શરીર આ વીકનેસ સહન કરે છે. એટલે કદાચ કહી શકીએ કે આ એક સૌથી મોટી સમસ્યા છે. એની માટે શું કરી શકાય છે? કારણ કે ઘરે આવ્યા પછી પણ જો સતત વીકનેસ લાગી રહી છે, કેટલા દિવસ સુધી એમને વીકનેસ લાગતી હોય છે, આપણે વાત કરીએ કે લગભગ મહિના સુધી, તો 3 મહિના સુધી જેવું પણ આવું જોવા મળતું હોય છે, તો એની માટે શું કરી શકાય છે? આમ તો હોય છે કે શું કોઈ જાતની વાયરલ તકલીફ હોય એમાં કમજોરી આવે જ છે અને વીકનેસ રહે જ છે.
પણ આ કોરોનામાં એક નવી વસ્તુ જોવા મળી કે બહુ લાંબા સમય થાય, એટલે 2-3 મહિના સુધી તકલીફ રહે છે. અને એના માટે મોટી વસ્તુ શું કરી શકીએ, એ માણસને આપણી પોતાની બોડીની કેપેસિટી જોવાનું, વધારે પડતું આરામ, સારી ઊંઘ, સારો જમવાની વસ્તુઓ, આપણે પોતાને હાઇડ્રેટ રાખવાનું અને આપણી કેપેસિટી પ્રમાણે જે કંઈ ફિઝિકલ એક્ટિવિટી કરી શકતી હોય એ કરાવવાનું, કે મેન્ટલ એક્ટિવિટી કરી શકાય એ કરાવવાનું, એ મોટી અગત્યની વસ્તુ છે. જી 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 ડૉક્ટર, એક કોલર મિત્રો જોડાયા છે, એમની સાથે વાત કરી પછી આપણી ચર્ચાને આગળ વધારીશું. હલો. હેલો. જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો, શું સવાલ પૂછવા માંગો છો? હા, હું મહેસાણાથી સુરેશભાઈ વાત કરું સાહેબ. સુરેશભાઈ, શું સવાલ છે આપનો? અને આપણે એક ડોઝ અમને આપી દીધો છે, પછી અમારે 1.5 મહિનો થઈ ગયો, બીજો ડોઝ પછી ક્યારે લેવો પડે? જી ડૉક્ટર શશિકાંત, વેક્સિનને લઈને એમને સવાલ છે કે પહેલો ડોઝ એમને લઈ લીધો છે, 1.5 મહિના થઈ ચૂક્યા છે, બીજો ડોઝ ક્યારે લઈ શકાય? એટલે જો વચ્ચે કોરોના થયેલો છે કે એમને જી, આપને કોરોના થયો છે વચ્ચે કે પછી? હલો. હાલો, બોલો. આપને ફર્સ્ટ ડોઝ લીધા પછી કોરોના થયો છે કે કેમ? ના, કોઈ જ નહીં, કોરોના નહીં. અમે બંને જ અમે 60 વર્ષની આસપાસ છીએ બેન. જી ડૉક્ટર શશિકાંત. મારી 60 વર્ષ ઉંમર છે, અમારા મિસિસની 58 છે. ઓકે, બરાબર. બંને લઈ લીધું છે, પછી આ 1.5 મહિનો થઈ ગયો, તો હવે કઈ રીતનું છે એમાં? હવે તો હવે તમે જો કોવિશિલ્ડ ઇન્જેક્શનનો વેક્સિન લીધો હોય તો અત્યારે તમે 12 થી 16 હપ્તા સુધી રોકાઈ શકો, એટલે ઓછામાં ઓછા 3 મહિના પછી તમારે બીજો ડોઝ લેવાની જરૂરિયાત પડશે. જી, એટલે આપ બંને 3 મહિના પછી લઈ શકો, એટલે 3 મહિના સુધી લઈ શકો છો ઓછામાં ઓછા, એટલે હજી 1.5 મહિના થયા છે, આપની પાસે સમય છે, ત્યારે પણ આપ લઈ શકો છો. 3 મહિના સુધી આપ બીજો ડોઝ લઈ શકો છો, એટલે આપને આપનો સવાલનો જવાબ મળી ગયો છે સુરેશભાઈ. જી ડૉક્ટર શશિકાંત. જો કે કોવેક્સિન લીધો હોય તો પછી બીજા ડોઝ 4 થી 6 હપ્તા પછી લેવાનો. જી, એટલે જો કોવેક્સિન આપણે લીધી હોય તો 4 થી 6 હપ્તામાં બીજો ડોઝ લેવો જરૂરી છે. તો અત્યારે વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હલો. હેલો. જી, આપનું નામ જણાવશો? નરેન્દ્રસિંહ વાત. નરેન્દ્રભાઈ, ક્યાંથી વાત કરી રહ્યા છો? આપનો સવાલ પૂછશો. પાલનપુરથી બોલું છું મેમ. જી, આપનો સવાલ પૂછી શકો છો. મેડમ, મારા ડી-ડાયમર આવી હતું જ્યારે હું એડમિટ હતો ત્યારે. જી. 11,000 સુધી પહોંચી ગયું હતું. ડિસ્ચાર્જ થયો એટલે 4,000 જેવું હતું. ઓકે. અને અત્યારે મહિના પછી 400 જેટલું છે, 400 જેટલું. તો મારે બ્લડ થિનરની દવા કેટલા દિવસ સુધી લેવી? ઓકે, એ બહુ કોમન સમસ્યા ડૉક્ટર શશિકાંત ડી-ડાયમરની લોકોમાં જોવા મળતી હોય છે. જ્યારે કોરોના થયો હોય ને ત્યાર પછીની દવાઓની અસર જોવા મળતી હોય છે કે ડી-ડાયમર લોકોનું વધેલું આવતું હોય છે, પરંતુ ત્યારે એડમિટ નથી રાખતા. ડી-ડાયમર વધેલું હોય છતાં પણ દવાઓની સાથે એમને ઘરે મોકલી દેતા હોય છે. અને હવે એમનું 400, એટલે કે આપણે કહી શકીએ છીએ કે કોમન આવી ગયું છે. 500 સુધી હોવું જોઈએ, 400 એમનું આવ્યું છે. તો હજી પણ શું એમને દવા લેવી જોઈએ? કારણ કે ડી-ડાયમરમાં બ્લડને પાતળું કરવા માટેની દવા ચાલતી હોય છે, તો એમને કેટલા સમય સુધી લેવી જોઈએ? હવે શું છે કે જ્યારે તમારું ડી-ડાયમર નોર્મલ આવી જાય એ વખતે તમારે ટીકડીઓ અને ગોળીઓ બંધ કરવી જરૂરી છે, કારણ કે એનાથી બ્લીડિંગની રિસ્ક વધે છે. પણ એમાં શું છે, અગાઉ જે તમારું ડી-ડાયમર વધારે હોય તો દર 10 દિવસ કે 2 અઠવાડિયામાં તમારે ડી-ડાયમર ચેક કરાવવાનું ફરજિયાત છે. અને જે ટાઈમે નોર્મલ આવે એ વખતે આપણે દવાઓ બંધ કરી શકાય. તો એમને 400 છે તો ઇટ્સ નોર્મલ ડૉક્ટર શશિકાંત, હવે એમને દવા બંધ કરી દેવી જોઈએ? હવે દવા બંધ કરી શકાય. જી, તો આપને આપના સવાલનો જવાબ મળ્યો હશે. ઇટ્સ 400, તો હવે આપ આ દવા બંધ કરી શકો છો. અને સાથે જ બીજા લોકોને પણ જો ડી-ડાયમર વધારે આવ્યું હોય તો 10 દિવસે આપણે તપાસ કરાવતો રહેવું જોઈએ. અને સાથે જ હવે ડૉક્ટર વાત કરીએ કે આપણે જે સિમ્ટમ્સની વાત કરી રહ્યા હતા, વીકનેસ ઉપરાંતના સિમ્ટમ્સ પર જો આવીએ તો ઘણા લોકોને ઉધરસ રહેતી હોય છે, ઘણા સમય સુધી વધારે ઉધરસ રહેતી હોય છે. લોકોને ત્યાં સુધી ડર થઈ જાય છે કે શું હજી મને કોરોના મટ્યો નથી, તો એની માટે શું કહેશો? હવે જે ઉધરસ છે એ બે પ્રકારની હોય. એક તો સૂકી ઉધરસ હોય જેમાં કંઈ સિક્રેશન કે કફ જેવું આવતું નથી, અને બીજી હોય જેમાં કફ આવતું હોય. આ બંને માટે એક જ વસ્તુ કોમન છે કે તમે સ્ટીમ ઇન્હેલેશન લેવાનું, બરાબર, અને ધીમે ધીમે આપણી શ્વાસ લેવાનું, ધીમે ધીમે શ્વાસ છોડવાનું. કારણ કે શ્વાસની પ્રક્રિયા કરવાથી જ ઘણીવાર ખાંસી વધી જાય છે, અને વધારે પડતું સૂકી ખાંસીમાં આવું વધારે જોવા મળે છે. અને આપણે હાઇડ્રેશન રાખવાનું, અને જેને વધારે પડતું કફ હોય એ પ્રમાણેમાં ડૉક્ટર દવાઓ તમારે આપે જેમાંથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય, અને જે બ્રોન્કોડાયલેટર હોય તે એટલે બધા જે સિક્રેશન છે ધીમે ધીમે બહાર આવતા રહેશે.
તો મોટી વસ્તુ એ છે કે તમને હાઇડ્રેટ રાખવાનું અને સ્ટીમ ઇન્હેલેશન બે વખત ઓછામાં ઓછા લેવાનું જી, એ એટલે કફ કાઢવા માટે. એક વખત કોરોના નેગેટિવ આવ્યા પછી જો ઉધરસ રહેતી હોય તો એમને માનસિક રીતે એટલો લોડ લેવાની જરૂરિયાત નથી ડૉક્ટર શશિકાંત. જો ઘણા લોકો ડરી જતા હોય છે કે હજી કેમ ઉધરસ આવે છે, શું લંગ્સ ઇન્ફેક્શન જે મને હતું એ મટ્યું હશે કે નહીં, એવા સવાલો પણ લોકોના મનમાં રહેતા હોય છે. જો એમાં બે વસ્તુ છે. જે માણસને ઓક્સિજન વગર ઠીક થયો છે એને કોઈ જાતની કાળજી કરાવવાની જરૂરિયાત નથી. બીજું ગ્રુપ હોય છે જેને ઓક્સિજનની જરૂરિયાત પડી હોય, જેને બાયપેપની જરૂરિયાત પડી હોય, જેમના સિટી સ્કોનમાં કદાચ ઇન્ફેક્શન વધારે આવ્યું હોય, આ લોકોમાં થોડી વધારે પડતી કાળજી રાખવાની ફરજિયાત હોય છે. અને આ લોકો માટે સ્પેશિયલ દવાઓ અપાય છે, સ્પેશિયલ બ્રીધિંગ એક્સરસાઇઝ એમને બતાવવામાં આવે છે. એ પ્રમાણે એનું ઇલાજ કરીએ તો 3 મહિનામાં વધારે પડતા કેસીસમાં બધું નોર્મલ થઈ જાય છે. જી ઓકે, વધુ એક કલર મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો 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 અવાજ નથી આવી રહ્યો ડૉક્ટર શશિકાંત. તો આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું. તો અહીંયા આજે આપણે વાત કરી કે જે રીતે કહ્યું કે કદાચ જે લોકોને ઓક્સિજનની જરૂરિયાત પડી હોય એવા લોકોને આ સમસ્યા રહેતી હોય લાંબા સમય સુધી, તો શું કોઈ ઇમરજન્સી પણ આવી શકે છે કે કેમ? એમાં લોકોમાં શું છે કે જો કારણ કે ઘણીવાર એકદમ શ્વાસ લેવાનો બહુ વધારે તકલીફ થાય, બહુ ગભરાટ થાય, છાતીમાં દુખાવો થાય, એ વખતે અમે વધારે પડતી કાળજી લેવાની જરૂરત છે. ઘણીવાર શું થાય છે કે બહુ જોરથી કફ લેવાથી ઘણીવાર નિમોથોરેક્સ જેવું થઈ જાય છે કારણ કે લંગ કમજોર હોય છે. એટલે આવી વખતોમાં જો શ્વાસ વધતી જાય તો તરત ડૉક્ટર જોડે જવાનું ફરજિયાત હોય છે. જી, તો એ સમયને કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે ડૉક્ટર શશિકાંત? જો ઉધરસ ન હોય પરંતુ ક્યાંક ગભરાટ રહેતી હોય અને ક્યાંક આ પ્રકારની સમસ્યા રહેતી હોય, અમુક ટાઈમ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો શું કરી શકાય છે એટ ધ ટાઈમ? એટલે એને બ્રીધિંગ એક્સરસાઇઝ બતાવવામાં આવે છે કે ધીમે ધીમે શ્વાસ લેવાનું, ધીમે ધીમે શ્વાસ છોડવાનું, કે જે આવી રીતે આપણને કહીએ છીએ કે પ્રાણાયામ જેવું નહીં, વધારે પડતું લોડ નહીં રાખવાનું, પણ ધીમે ધીમે નાકથી શ્વાસ લેવાનું અને ધીમે ધીમે મોઢાથી શ્વાસ છોડવાનું. એટલે જેટલા ટાઈમમાં તમે અંદર શ્વાસ લો એનાથી ડબલ ટાઈમમાં તમારે શ્વાસ બહાર છોડવાનું. જી, એનું કારણ શું હોઈ શકે છે ડૉક્ટર શશિકાંત? જ્યારે એ લોકો કોવિડ નેગેટિવ થઈ ચૂક્યા છે, લંગ્સ ઇન્ફેક્શન મટી ચૂક્યું છે, ઉધરસ હવે નથી રહી, ત્યાર પછી પણ એ ગભરાટનું કારણ શું હોઈ શકે છે? ગભરાટનું કારણ એક તો શું છે કે જે વધારે પડતી જ્યારે શ્વાસ ચાલતી હોય ને તો માણસને મગજમાં થાય છે કે ભાઈ કાંઈક તો મારી તકલીફ છે, એમ હું હજી રિકવર થયો નહીં, રિકવર થશે કે નહીં થશે એ માણસના મગજમાં ચાલે છે. અને એના લીધે વધારે પડતી એન્ઝાયટી હોય છે અને એના લીધે બધી ગભરાટ હોય છે, ડિપ્રેશન આવે છે. અને એમાં શું છે કે એના લીધે માણસની ઊંઘ ઉડી જાય, એ બધી કમજોરી આવે છે. તો આ બધી વસ્તુ મળીને પછી એને તકલીફ અંદર થયેલી છે. એટલે જે રેસ્પિરેટરી ટ્રેક્ટ કહેવાય, આપણી શ્વાસ નળીના બધા અવયવો છે એમાં વધારે પડતું ઇન્ફેક્શન ન હોય છતાં એ લોકો વધારે સેન્સિટિવ થઈ જાય. એટલે એને હાઇપર એક્ટિવ એરવે કહેવાય. એમાંથી સેજ ઠસકો આવે કે શ્વાસ લેવામાં આવે તરત એને વધારે પડતી ખાંસી આવી જાય. તો એની પણ ટ્રીટમેન્ટ કરી શકાય છે ડૉક્ટર શશિકાંત? જો એવું સળંગ લોકોને રહેતું હોય તો અહીંયા ડૉક્ટરને બતાવવું જરૂરી છે? ડૉક્ટરને બતાવવું બહુ જરૂરિયાત છે. જી, તો એની માટેની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે? જો એમાં બે જાતની વસ્તુ છે. સૂકી ખાંસી હોય જેમાં ગળામાં દુખાવો હોય અને ફક્ત ખાંસી આવતો એને કોઈ સિક્રેશન ક્યારે નહીં આવતું હોય તો એના માટે કફ સપ્રેસન્ટ છે. અને બીજી દવાઓ હાઇપર એક્ટિવ એરવેઝ માટે જે મોન્ટેલુકાસ જેવી દવાઓ કહેવાય છે એ દવા અપાય છે. જેને વધારે પડતું શ્વાસમાં વધારે પડતું શ્વાસ આવે કે બધી આખી બોડી હલી જાય એમાં કદાચ અંદર બ્રોન્કોસ્પાઝમ હોય છે, એટલે બ્રોન્કોડાયલેટર્સ છે. અને જો થીક કફ હોય તો એને પાતળા કરવા માટે મ્યુકોલિટિક્સ છે, એ દવાઓ બધે અપાય છે. એટલે બધાનું એમાં ટ્રીટમેન્ટ થઈ જાય છે. જી 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 ડૉક્ટર, હવે અહીંયા જ્યારે વાત કરી રહ્યા છે આપણે પોસ્ટ કોવિડની, હમણાં વાત કરી વીકનેસને લઈને પણ તેની સાથે વાત કરી આપણે કે વીકનેસ સિવાય ઉધરસ રહેતી હોય, ગભરામણ રહેતી હોય. હવે સૌથી એક કોમન સમસ્યા જે ડાયાબિટીસ પેશન્ટ્સમાં જોવા મળી રહી છે, એક તો ડાયાબિટીસ પેશન્ટને કોરોના થયો ત્યારે એ લોકો વધારે હેરાન પણ થયા છે, બટ એની સાથે સાથે પોસ્ટ કોવિડમાં પણ એ જ લોકો સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે. ડાયાબિટીસ પેશન્ટ્સને શું ધ્યાન રાખવું અહીંયા જરૂરી છે? વધુ એક કોલર મિત્ર જોડાયા છે, પહેલાં તેમની સાથે વાત કરીએ, પછી આ સવાલનો જવાબ આપની પાસેથી મેળવીશું. હેલો હેલો, જી આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? હા, હું અમદાવાદથી બોલું છું. જી, શું નામ છે આપનું? હા, એટલે શું અમારે કોરોનામાં મિસ્ટરનો કોરોના થયો હતો. જી. હા, તો એ ઘરે જ સારવાર લીધી હતી એમને. જી.
ઘરે સારવાર લીધી. હા જી, શું સવાલ છે આપનો? એમની ઉંમર લગભગ 48 વર્ષ છે એમને. તો એમને છે ને પેલી લોહી પાતળી થવાની દવા લેવી પડે અત્યારે. જી, ડૉક્ટર શશિકાંત, એમનો સવાલ છે કે એમને ઘરે સારવાર લીધી છે, લોહી પાતળા કરવાની દવા લેવી પડે કે કેમ? કદાચ હવે એમને રિપોર્ટ્સ કરાયા નથી કરાયા, ડી-ડાયમર વિશે એમને કદાચ કોઈ જાણકારી છે કે નહીં, એ આપ એમની સાથે સીધા વાત કરી શકો છો. એમાં શું છે, તપાસ ભલે કરાઈ ના હોય, પણ અત્યારે જે છે લોહી પાતળા કરાવવાની દવા જે તકલીફ છે એટલા માટે લઈ લેવામાં કોઈ વાંધો નહીં, કે કારણ કે એ ખબર નહીં પડતી કયા માણસને લોહીની તકલીફ ઊભી થશે, અને એ બધું ઇમરજન્સીવાળી વસ્તુ ઊભી કરી શકે છે, એટલે દવા લઈ લેવામાં વાંધો નહીં. જી, એટલે દવા લઈ લેવી જોઈએ ડૉક્ટરની મતે. જી ડૉક્ટર, હવે સવાલ છે, ડાયાબિટીસ પેશન્ટ્સને વધારે તકલીફો કેમ પડી રહી છે, કેવા પ્રકારની તકલીફો પડી રહી છે? જો ડાયાબિટીસ એમ જ થોડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ હોય છે, કારણ આ લોકોમાં સાધારણપણે વધારે પડતા ઇન્ફેક્શન થવાની શક્યતા બીજા લોકો કરતાં વધારે હોય છે. પછી કોરોના એ પોતે એક ઇમ્યુનિટી ડાઉન કરાવવાની વાળી વસ્તુ છે. પછી એના ટ્રીટમેન્ટમાં અત્યારે એક લાઈફ સેવિંગ દવા કહેવાય છે સ્ટેરોઇડ્સ, કે ડેક્સામિથાસોન કે મિથાઇલ પ્રેડનિસોલોન કે પ્રેડનિસોલોન. એ બધું વસ્તુ ત્રણેય ડાયાબિટીસ એટલે શુગર વધારે કરે છે, એટલે કેમિકલ ડાયાબિટીસ કરે છે. ખરેખર ડાયાબિટીસ નહીં કરતા, પણ શુગરનો કંટ્રોલ હેવાર થઈ જાય છે. એટલે ડાયાબિટીસવાળા માણસો માટે આ વખત થોડું વધારે ચિંતાનો વિષય છે. પણ એમાં ભીવાની કોઈ વસ્તુ નહીં, કે કારણ કે જે સ્ટેરોઇડ જે આપીએ છીએ શોર્ટ પીરિયડ માટે અપાય એ સારું, અને આખું ડોઝ ના અપાય એ સારું, મીડિયમ ડોઝ અપાય જેટલે જે ઇમ્યુનિટી કંટ્રોલ કરે, બટ વધારે પડતું નુકસાન ના કરે. અને ડાયાબિટીસવાળા દર્દીઓને જે એમની દવાઓ ચાલતી હોય એમાં વધારવાની જરૂરત પડે છે. ઘણીવાર આવું હોય છે કે બહુ વધે છે તો દિવસમાં એક વાર ઇન્સ્યુલિન ઇન્જેક્શન પણ આપીને ડાયાબિટીસનો કંટ્રોલ કરી શકાય, કે કારણ ડાયાબિટીસનો કંટ્રોલ નહીં હોય તો કોરોના તો છે આપણે, પણ બીજા બેક્ટેરિયલ ઇન્ફેક્શન આવવાની શક્યતા વધી જાય છે. એટલે ડાયાબિટીસનો કંટ્રોલ કરાવવાનું બહુ ફરજિયાત છે. જી જી જી, એટલે કે ક્યાંક કહી શકીએ છીએ કે કોરોનાથી ઠીક થયા પછી ડાયાબિટીસ પણ સતત ચેક કરતા રહેવું જોઈએ. ખરેખર. વધુ એક કલર મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી હેલો, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? હું અમદાવાદ રાણથી વાત કરું છું. મારું નામ રમીલાબેન પ્રજાપતિ. જી, આપ શું સવાલ પૂછવા માંગો છો? ડૉક્ટર આપની સાથે જોડાઈ ગયા છે. 6 મહિના પહેલા મને છે ને કોરોના થયો હતો, બરોબર? હા જી. અને સાજી તો થઈ ગઈ, પણ હમણાંથી 15 દિવસથી મને છે ને હાથ પગ શરીર બહુ દુખ્યા કરે, થાક બહુ લાગી જાય. એટલે એના લક્ષણો કહેવાય કે એમ જ? જી, એટલે 6 મહિના થઈ ચૂક્યા છે એમને રિકવર થાય, પરંતુ અત્યારે એમને આ પ્રકારના સિમ્પટમ્સ જોવા મળી રહ્યા છે. ડૉક્ટર શશિકાંત, શું જવાબ આપશો? અત્યારે મને આમ શરીર બહુ દુખ્યા કરે, અને શરીર બહુ દુખાઈ કરે, જેવી રીતે મેં અગાઉ કીધું, થાક બહુ લાગી જાય. જી જી જી, મેં તમારે અગાઉ કીધું ને કે જે વચ્ચેમાં તકલીફ સારી થઈ ગઈ હોય તો આ બધી વસ્તુને નવી રીતે લેવાનું, કારણ કે જે તકલીફ હોય અને સતત 6 મહિના સુધી ચાલતી હોય તો એ કોરોનાના લીધે કહી શકાય. પણ જો તમે બીચમાં સાજા થઈ ગયા હોય એટલે એને આપણે નવી રીતે ગણવાનું, અને નવી રીતે એમની તપાસ કરાવવાની કે કંઈ બીજી કંઈ તકલીફ તો નહીં થઈ છે કે એ આપણે જોવાનું ઇમ્પોર્ટન્ટ છે. જી, એટલે આટલા સમય સુધી જો સાજા થઈ ગયા હોય તો પછી ફરી એક વખત અને નવી રીતે જોઈ શકીએ છીએ. સતત કોરોનાને જ મગજમાં ન રાખવું. સામાન્ય રીતે પહેલાં પણ આ બધું થતું જ હતું, ક્યારેક બોડી પેઇન થવું કે ક્યારેક શરદી ઉધરસ, આવા લક્ષણો, આવા સિમ્ટમ્સ, આવી બીમારીઓ આપણને પહેલાં પણ જોવા મળતી હતી. એટલે ક્યાંક એક રીતે થોડું પોઝિટિવ રહેવું પણ જરૂરી છે. વધુ એક કલર મિત્ર પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. 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 તમે જે ઓકે, આપણે જે વાત કરી રહ્યા હતા ડૉક્ટર શશિકાંત, ક્યાંક વાત કરીએ કે બીજી કયા પ્રકારની ઇમરજન્સી થઈ શકે છે. જે રીતે આપણે વાત કરી કે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, એ સિવાય પોસ્ટ કોવિડ કેરમાં ઇમરજન્સી ક્યારે ક્યારે ઊભી થઈ શકે છે? પોસ્ટ કોવિડ પીરિયડ, રિકવરી પીરિયડમાં ઇમરજન્સીવાળી વસ્તુ જે વધારે પડતી કાળજી રાખવાની છે. જી. કોઈ માણસને એક બાજુ કે બીજી બાજુની કમજોરી, વીકનેસ, કે એક કે બે પગમાં સતત તરત દુખાવો, કે માથામાં અમસ્તું સિવિયર હેડેક, કે આંખમાંથી સડનલી રોશની જતી રહે,
આ બધું ઇમરજન્સી કહેવાય. અને આ બધું ચીજોનું કારણ હોય છે થ્રોમ્બોસિસ, કે એક પેરાલિસિસ અટેક આપી શકે, કે પેરિફેરલ લિમ્બમાં થાય તો લિમ્બમાં ઇસ્કીમિયા થાય અને પગમાં ગેંગ્રીન પણ થઈ શકે. એટલે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ ઇમરજન્સીમાં કહેવાય. અને આવી જ્યારે તકલીફ થાય એટલે માટે તરત ડૉક્ટરને જોડવા. અને પછી સૌથી ઇમ્પોર્ટન્ટ, માણસને જ્યારે ચેસ્ટ પેન, બ્રેથલેસનેસ અને ગભરાટ એક સાથ થાય એ હાર્ટ એટેકના પણ નિશાન થઈ શકે છે. એટલે આ બધી વસ્તુઓને અમારે મગજમાં ખ્યાલ રાખવું કે ગમે તે હોય તરત આપણે ડૉક્ટર જોડે કોન્ટેક્ટ કરવાનું કે નિયરેસ્ટ મેડિકલ સેન્ટર પર આપણે પહોંચી જવાનું. જી ચોક્કસથી. અને ઓન ધ સ્પોટ ત્યારે શું કરી શકાય છે ડૉક્ટર? આપણે જો લોકોને એડવાઇસ આપી શકીએ કે આવું કંઈ પણ આપણને જોવા મળી રહ્યું હોય, ઓન ધ સ્પોટ ગભરાટ, ચેસ્ટ પેઇન એવું કંઈ થઈ રહ્યું હોય તો ત્યારે શું કરી શકાય છે? કારણ કે હમણાં હોસ્પિટલથી સાજા થઈને ઘરે આવ્યા હોય વ્યક્તિ, એટલે એમને એટલો આઈડિયા ન હોય કે તરત હોસ્પિટલ જવું પડશે, તો ઘરે શું કરી શકાય છે? ઘરે તો ઘરના ઘણા બધા ઘરોમાં બધા જોડે ઓક્સીમીટર હોય છે. એમાં પલ્સ રેટ જોઈ લેવાનું અને ઓક્સિજન જોઈ લેવાનું. અને પછી ફોન ઉપર તમારા ડૉક્ટર જોડે તરત કોન્ટેક્ટમાં આવી જવાનું. અને જે પ્રમાણે તમારે ડૉક્ટર એ વખતે એડવાઇસ કરે એનું તરત તમારે એક્શન લેવાનું. ઓક્સિજન હોય તો ઓક્સિજન લગાડી દેવાનું, બરાબર. પણ ઘણી વખતે ઓક્સિજન કોઈ રાખતો નથી, કારણ કે હવે રિકવરી થાય છે એટલે દરેક વસ્તુ માણસ રાખતો નથી. અને જે માણસો વધારે પડતા તકલીફ ના થઈ હોય અને જેને કોઈને પાઇપેપ કે વેન્ટિલેટર જેવા ના લગાડ્યો એમને ઘરે ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ નહીં રાખતા. તો આ બાબતમાં તરત આપણે ડૉક્ટર જોડે કોન્ટેક્ટમાં રહેવાનું અને જે પ્રમાણે કે નિયરેસ્ટ મેડિકલ સેન્ટરની આપણે તપાસ કરીને રાખવાનું. કારણ કે ઇમરજન્સીમાં નિયરેસ્ટ સેન્ટર પર પહોંચવાનું વધારે ફરજિયાત છે બજાય તમારા જૂની જગ્યાએ પહોંચવાનું. જી ડૉક્ટર, આ બધું થવાનું કોઈ કારણ ચોક્કસ અહીંયા બહાર આવી રહ્યું છે કે કેમ? કારણ કે જ્યારે તમે પૂરી રીતે રિકવર થઈને ઘરે પાછા આવ્યા છો ત્યાર પછી શા માટે પેશન્ટ્સને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? એનું એક મોટું કારણ છે જે અગાઉ આપણે વાત કરી ડી ડાયમરવાળી, કે આ જે બીમારી છે આ પ્રોથ્રોમ્બોટિક સ્ટેટ કહેવાય છે. એમાં શું છે કે આર્ટરી હોય કે વેનમાં લોહીના થક્કા જામી જાય છે. એટલે એ ક્યારે જામી જાય એ કોઈને ખબર નહીં પડતી, પણ એમાં એ જ વસ્તુ થાય છે. એના લીધે લંગ્સમાં જાય તો પલ્મોનરી એમ્બોલિઝમ, મોટું હોય તો સડન ડેથ પણ થઈ જાય, હાર્ટમાં જામે તો હાર્ટ એટેક આવે, મગજમાં જાય તો એક બાજુનો પેરાલિસિસ કે બ્રેન એટેક, અને હાથ કે પગમાં જાય તો પગમાં ગેંગની થવાની શક્યતા. એ બધું છે ડૉક્ટર. એક કોલર મિત્રો જોડાયા છે, પહેલા તેમની સાથે વાત કરી લઈએ. હેલો. હેલો જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? મારું નામ કરણ પટેલ. જી કરણજી, શું સવાલ પૂછવા માંગો છો? ડૉક્ટર આપની સાથે જોડાઈ ગયા છે. મેડમ, મને 2 દિવસથી આંખમાં દુખવાનું ચાલુ થયેલું છે, તો એ કોઈ આનું કારણ ખરું? જી ડૉક્ટર શશિકાંત આપની સાથે જોડાય. એટલે આપને કોરોના થયેલો છે પહેલા? ના, પહેલા કોઈ કોરોના નથી થયો. ઓકે ડૉક્ટર, એમને કોરોના નથી થયો, પરંતુ અત્યારે તો કંઈ પણ થાય એટલે લોકોને કોરોનાની જ બીક લાગે. અને બીજી પણ ઘણી બીમારીઓ અત્યારે ચાલી રહી છે. એમને ઇયર પેઇન કદાચ એનું કોઈ સિમ્ટમ્સ હોઈ શકે કે કેમ? ઇયર પેઇન ખરેખર એમનું સિમ્ટમ નહીં થાય, કારણ કે મોટી વસ્તુ છે કે નાકમાં, ગળામાં કે પેટમાં અને ફેફસામાં આ 4 વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એ વસ્તુ એની જોડે હોય છે ફીવર. એટલે કાનમાં દુખાવો હોય તો કાનમાં તમારે કાનની તપાસ કરાવવી જરૂરિયાત છે. કાનમાં ઇન્ફેક્શન હોઈ શકે, વેક્સ હોઈ શકે, એ બધું વસ્તુ લીધે તમારે કાનમાં દુખાવો થઈ શકે. પણ જો જ્યાં લગી એની જોડે તમારે બુખાર, ખાંસી, નાકમાં તકલીફ કે શ્વાસમાં તકલીફ ના હોય, એ કોઈના લક્ષણો ના કહેવાય શકાય. જી જી ચોક્કસથી. વધુ એક કલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી હેલો, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? બોલું અશોકભાઈ, બોલું નરોડાથી, અમદાવાદથી. જી અશોકભાઈ, આપનો શું સવાલ છે, આપ પૂછી શકો છો. હા, એટલે મારો સવાલ એમ છે કે આપણે કોરોનાથી બહાર નીકળી ગયા પછી આપણે કેટલા ટાઈમ માટે સાવચેતી રાખવી પડે? જી આજે એ જ વિષય ઉપર ચર્ચા અત્યારે આપણે કરી રહ્યા છે. ડૉક્ટરે એમનો જવાબ પણ આપ્યો છે, પરંતુ છતાં પણ આપની માટે ફરી એક વખત એમને પૂછીશું. જી કેટલા સમય સુધી એમને સાવચેતી રાખવી જરૂરી છે? કેટલા સમય સુધી બહાર ન નીકળવું? કેટલા સમય સુધી ઘરમાં રહેવું? જ્યાં લગી તમારી તબિયત સારી ન હોય, તમારી ફિઝિકલ એક્ટિવિટી કરવાની શક્યતા કેપેસિટી વધી ના જાય, એ વખત સુધી તમારે ઘરમાં આરામ કરાવવાનું ફરજિયાત છે. અને કોઈ વધારે પડતી ફિઝિકલ એક્સરસાઇઝ નહીં કરવાનું. જ્યારે તમારે તબિયત સારી લાગવા લાગે એ પછી તમારે ધીમે ધીમે તમારી ફિઝિકલ એક્ટિવિટી શરૂ કરવાની. અને એમાં 1 થી 3 મહિના સુધીનો ગાળા હોય છે. એમાં ઘણા બધા લોકો ઠીક થઈ જાય છે. અમુક ટાઈમમાં માણસને થોડુંક વધારે ટાઈમ લાગે છે. અને જેને ઓલ્ડ એજ હોય
જેને ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર કે કોઈ બીજી કોમાર્બિડિટી હોય એમાં સેજ થોડું વધારે પડતું ટાઈમ જાય છે. જી ડૉક્ટર, વધુ એક શોને ખત્મ કરતાં પહેલાં વધુ એક મહત્ત્વનો સવાલ જે વેક્સિનને લઈને લોકોને થઈ રહ્યો છે કે પ્રથમ ડોઝ લીધો હોય પછી ઇન્ફેક્શન થયું હોય તો શું ધ્યાન રાખવું, પ્રથમ ડોઝ લીધા પછી જો કોરોના થયો તો બીજો ડોઝ ક્યારે લેવો, ક્યારે વેક્સિન લેવી, એની માટે પણ શું કહેશો અંતમાં? જો એક ડોઝ લઈ લીધી હોય અને પછી ઇન્ફેક્શન થઈ ગયો હોય તો ઇન્ફેક્શનની કેર તો એ જ રીતે કરવાનું. એડવાન્ટેજ એક જ હોય છે, એમાં વધારે પડતી સિરિયસ કન્ડિશન ક્યારે ના થાય, એડમિશનની જરૂરિયાત ના થાય, અને એડમિશન થાય તો પણ સિરિયસનેસ એટલે વેન્ટિલેટરની જરૂરિયાત પર નહીં પહોંચાય. અને જે તમારે રિકવરી થાય બીજા ઇન્ફેક્શન પછી એમાંથી તમે ઓછામાં ઓછા 6 મહિના સુધી ઇંતજાર કરવું બીજા ડોઝ માટે. આમ ખરેખર કહેવાય 3 થી 6 મહિના, પણ છે જે ઇન્ફેક્શનની ઇમ્યુનિટી એ 6 મહિના સુધી ચાલી શકે. તો અત્યારના પ્રમાણોમાં એ કહે છે કે ભાઈ 3 થી 6 મહિના સુધીના પીરિયડમાં આપણે લોકોએ બીજો વેક્સિન લઈ શકીએ. અને ઘણા બધા સ્કૂલના થોટ કહે છે કે ભાઈ તમારે એક ડોઝ લીધું અને પછી ઇન્ફેક્શન થઈ ગયું એટલે તમારા 2 ડોઝ થઈ ગયા એટલે તમારે કોઈ વેક્સિન લેવાની જરૂરત જ નહીં. જી તો એવું પણ સાંભળવા મળી રહ્યું છે, પરંતુ લગભગ 6 મહિના પછી બીજો ડોઝ લઈ શકાય છે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ડૉક્ટર શશિકાંત, આપ અમારી સાથે જોડાયા, પોસ્ટ કોવિડ કેરને લગતા જે પણ સવાલો છે તેના જવાબ આપ્યા, લોકોના સવાલોના જવાબ પણ આપ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે કરંટ ટોપિકમાં વાત કરી છે પોસ્ટ કોવિડ કેરને લઈને, એટલે કોરોનાથી સાજા થયા પછી કેટલા સમય સુધી સાવચેતી રાખવાની જરૂરિયાત છે, કેવા પ્રકારની સાવચેતી રાખવાની જરૂરિયાત છે, અને સાથે જ માનસિક રીતે પણ અહીંયા સ્વસ્થ રહેવાની જરૂરિયાત છે. આપણે ડરાવવાનો કોઈ ઉદ્દેશ્ય નથી, પરંતુ આ બધી જ બાબતોને જો આપ ધ્યાનમાં રાખશો તો ચોક્કસપણે આ બધી જ સમસ્યાઓથી આપ દૂર રહી શકશો. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.